હાય બચ્ચાઝ, વેલકમ બેક ટુ રસાયણમ ઇન્સ્ટિટ્યૂટ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કોષરસ સ્તર વિશે જોયું હતું. આજે આપણે જોઈએ બેટા કોષીય જોડાણ, એટલે કે બે કોષ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો સૌથી પહેલા છે ચુસ્ત સંગમ. બે કોષ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા. બે કોષ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા, એકદમ સ્ટ્રોંગલી જોડાયેલા, કે જેમાંથી કોઈ અણુ પસાર થઈ શકતો નથી. જેમાંથી કોઈ અણુ પસાર થઈ શકતો નથી, ફેવિકોલની જેમ. તો એને કહેવાય બેટા ચુસ્ત સંગમ. બીજું છે બેટા અવકાશ સંગમ. અવકાશ સંગમ એટલે જેમાં બે કોષ એકબીજા સાથે એક પોલી નલિકા દ્વારા જોડાયેલા, જેવી રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો. બે કોષ એકબીજા સાથે પોલી નલિકા દ્વારા જોડાયેલા. શેના દ્વારા બેટા? પોલી નલિકા દ્વારા જોડાયેલા. કનેક્શન નલિકા દ્વારા બંને એકબીજા સાથે જોડાયેલા છે, જેમાંથી અણુ સરળતાથી પસાર થાય, જેમાંથી અણુ સરળતાથી પસાર થઈ શકે છે. ત્રીજું છે દીકરા ડેસ્મોઝોમ. ડેસ્મોઝોમ ફક્ત પ્રાણીમાં જોવા મળે. ડેસ્મોઝોમ શેમાં જોવા મળે બેટા? ફક્ત પ્રાણીમાં જોવા મળે. અને કોષના કોષરસ સ્તર અમુક પ્રદેશમાં જાડા થઈ અને બીજા કોષ સાથે ગોઠવાય, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. વનસ્પતિ કોષમાં બેટા ડેસ્મોઝોમ હોતું નથી. કોષના કોષરસ સ્તર વિશિષ્ટ પ્રદેશમાં જાડા થઈ અને એકબીજા સાથે જોડાય. હવે દીકરા આગળ જોઈએ આપણે કોષ દિવાલ, નવી અંગિકા. તમને ખબર છે બેટા કે વનસ્પતિ, લીલ, ફૂગ અને બેક્ટેરિયા કોષ દિવાલ ધરાવે. પ્રાણી કોષ પાસે કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ, લીલ, ફૂગ અને બેક્ટેરિયા પાસે કોષ દિવાલ હાજર છે. કોષ દિવાલ નિર્જીવ યાંત્રિક રચના છે. કોષ દિવાલ કેવી છે બેટા? નિર્જીવ યાંત્રિક રચના, જે કોષને મજબૂતાઈ આપે. જે શું કરે છે? જે કોષને મજબૂતાઈ આપે, કોષને બીજા વાયરસ વગેરેથી ચેપ લાગતા બચાવે, કોષનો આકાર જાળવી રાખે. લીલની કોષ દિવાલ કયા દ્રવ્યની બનેલી છે? તો લીલની કોષ દિવાલ ગેલેક્ટાન્સ, મેનોસ, સેલ્યુલોઝ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી. લીલની કોષ દિવાલ ગેલેક્ટાન્સ, મેનોસ, સેલ્યુલોઝ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી છે. આ દીકરા તમારે યાદ રાખવાનું છે, ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ. અને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે. ફૂગની કોષ દિવાલની વાત કરીએ બેટા, તો ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. ફૂગની કોષ દિવાલ સ્પેસિફિકલી કાઇટિન નામના દ્રવ્યની બનેલી છે. ઓકે, તો આ થઈ વાત બેટા કોષ દિવાલ કયા દ્રવ્યની બનેલી છે. વનસ્પતિમાં બે પ્રકારે કોષ દિવાલ હોય. એક હોય સૌથી બહારની બાજુ બેટા પ્રાથમિક કોષ દિવાલ, અને એની અંદરની બાજુ દીકરા સર્જાય દ્વિતીયક કોષ દિવાલ.
અંદરની બાજુ દીકરા સર્જાય દ્વિતીયક કોષ દિવાલ. ઓકે, તો પ્રાથમિક કોષ દિવાલ એક્સપાન્સિન પ્રોટીન ધરાવે. એની પાસે એક વિશિષ્ટ પ્રોટીન છે જેનું નામ છે એક્સપાન્સિન. પ્રાથમિક કોષ દિવાલ એક્સપાન્સિન પ્રોટીન ધરાવે જેનાથી કોષની વૃદ્ધિ થઈ શકે. સ્પેસિફિકલી બેટા કોષની વૃદ્ધિ એ એક્સપાન્સિનના કારણે થાય છે. અને પ્રાથમિક કોષ દિવાલ તરુણ કોષોમાં વિઘટન પામી કોષની અંદરની બાજુ દ્વિતીયક કોષ દિવાલ સર્જાય. ઓકે, પ્રાથમિક કોષ દિવાલ વિઘટન પામી એની અંદરની બાજુ દ્વિતીયક કોષ દિવાલ સર્જાય. આ યાદ રાખજો બેટા, બહારની બાજુ દ્વિતીયક કોષ દિવાલ નથી બનતી. પ્રાથમિક કોષ દિવાલ તરુણ કોષોમાં વિઘટન પામે છે અને અંદરની બાજુમાં દ્વિતીયક કોષ દિવાલ બને છે. ઓકે, કેટલીક વનસ્પતિમાં બેટા તૃતીયક કોષ દિવાલ પણ સર્જાય. કેટલીક વનસ્પતિમાં તૃતીયક કોષ દિવાલ હાજર. કોણામાં હાજર છે બેટા? અનાવૃત બીજધારીના જલવાહિનીકીમાં. જલવાહિનીકી તમને ખબર છે કે જલવાહક પેશીનો એક ભાગ છે જેની અંદર આ તૃતીયક કોષ દિવાલ હાજર છે, જે હેમિસેલ્યુલોઝ અને ઝાયલિનની બનેલી. સ્પેસિફિકલી બેટા હેમિસેલ્યુલોઝ અને ઝાયલિનની બનેલી રચના. નીટ માટે બેટા યાદ રાખજો. ઓકે, હવે વનસ્પતિ કોષમાં બીજી બે વિશિષ્ટ રચનાઓ છે, મધ્યપટલ અને કોષરસીય તંતુ. જોઈએ ચાલો. હવે દીકરા આગળ જોઈએ આપણે મધ્યપટલ. તો મધ્યપટલ કોષ દિવાલની બહારની બાજુ આવેલું છે. સૌથી બહારની બાજુ બેટા મધ્યપટલ આવેલું છે જે બે કોષોને જોડવાનું કામ કરે. જેનું કામ છે બેટા બે કોષોને જોડવા, એટલે કે ફેવિકોલની જેમ વર્તે. જે કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું છે. શેનું બનેલું છે બેટા? કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું. બીજી રચના છે બેટા કોષરસીય તંતુ. તો વનસ્પતિ કોષના બે કોષરસને સાંકળતી સેતુ જેવી રચના. આ એક વનસ્પતિ કોષ છે, એની અંદર કોષરસ છે. આ બીજો વનસ્પતિ કોષ છે, એની અંદર કોષરસ છે. તો આ કોષરસને સાંકળતી વનસ્પતિના બે કોષના કોષરસને સાંકળતી સેતુ જેવી રચના, જેને કોષરસીય તંતુ કહે છે. એ સેતુ જેવી રચનાને બેટા સ્પેસિફિકલી કહે છે કોષરસીય તંતુ. જેને કારણે એક કોષરસમાં કોઈ દ્રવ્ય ઉમેરેલું હોય તો એ બીજા કોષરસ સુધી સરળતાથી પહોંચી શકે. એક કોષરસમાં ડાઈ ઉમેરતા તે બીજા કોષના કોષરસમાં કોષરસીય તંતુ મારફતે પ્રવેશે. ઓકે, ચાલો હવે દીકરા આપણે જોઈએ નીટ માટે ઇમ્પોર્ટન્ટ પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીયક કોષ દિવાલનો તફાવત. પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીયક કોષ દિવાલ. તો પ્રાથમિક કોષ દિવાલ બેટા બધા જ કોષમાં હાજર, બધા જ વનસ્પતિ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે. દ્વિતીયક કોષ દિવાલ બધા વનસ્પતિ કોષમાં હાજર જ હોય એવું જરૂરી નથી. પ્રાથમિક કોષ દિવાલ
વૃદ્ધિની ક્ષમતા ધરાવે, જ્યારે દ્વિતીયક કોષ દિવાલ પાસે વૃદ્ધિની ક્ષમતા હોતી નથી. પ્રાથમિક કોષ દિવાલમાં પાણીનું પ્રમાણ 60%, જ્યારે દ્વિતીયક કોષ દિવાલમાં પાણીનું પ્રમાણ 30%. પ્રાથમિક કોષ દિવાલની અંદર બેટા સેલ્યુલોઝનું પ્રમાણ ઓછું, જ્યારે દ્વિતીયક કોષ દિવાલમાં સેલ્યુલોઝનું પ્રમાણ ઘણું વધારે. પણ બીજા બધા દ્રવ્યો જેવા કે હેમિસેલ્યુલોઝ, લિપિડ, પ્રોટીન વગેરેનું પ્રમાણ પ્રાથમિક કોષ દિવાલમાં વધારે, જ્યારે હેમિસેલ્યુલોઝ, લિપિડ, પ્રોટીન વગેરેનું પ્રમાણ દ્વિતીયક કોષ દિવાલમાં ઓછું. પ્રાથમિક કોષ દિવાલ એ પાતળી છે, દ્વિતીયક કોષ દિવાલ જાડી છે. પ્રાથમિક કોષ દિવાલ પાસે લિગ્નિન, સુબેરિન જેવા દ્રવ્ય નથી, જ્યારે દ્વિતીયક કોષ દિવાલ પાસે લિગ્નિન, સુબેરિન જેવા દ્રવ્ય છે, જેને કારણે જ કોષ દિવાલ જાડી છે. આના 3 સ્તર હોય બેટા, S1, S2 અને S3. પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીયક કોષ દિવાલનું આ S1 સ્તર, એની અંદર S2, એની અંદર S3, એવી રીતે ટોટલ 3 સ્તરથી આ દ્વિતીયક કોષ દિવાલ બને, એટલે દ્વિતીયક કોષ દિવાલ એ જાડી છે. ઓકે, આ તફાવત કોણામાં સેલ્યુલોઝ વધારે છે, પાણી વધારે છે, કયા દ્રવ્ય કોનામાં વધારે ઓછા છે એ યાદ રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રાથમિક કોષ દિવાલ પાસે વૃદ્ધિની ક્ષમતા છે, જ્યારે દ્વિતીયક કોષ દિવાલ પાસે નથી. જે પણ કોષ દિવાલના દ્રવ્યો જેવા કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન અને પ્રોટીન, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, પ્રોટીન ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે. શેમાંથી બને બેટા? એ સ્પેસિફિકલી ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે. ઓકે, જ્યારે સુબેરિન અને ક્યુટીન, આ બે દ્રવ્ય બેટા, સુબેરિન અને ક્યુટીન એ સ્ફેરોઝોમમાંથી નિર્માણ પામે. આ બંને દ્રવ્ય દીકરા સ્પેસિફિકલી સ્ફેરોઝોમમાંથી નિર્માણ પામે. ઓકે, ચાલો દીકરા આગળ જોઈએ આપણે અંતઃપટલમય તંત્ર. તંત્ર એટલે એક સરખું કામ કરતી અંગિકા કે જેના કામ એકબીજા સાથે જોડાયેલા હોય. જેમ કે પાચન તંત્રની વાત કરીએ તો તમારા મગજમાં આવશે અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું. તમે એવું નહીં કહો કે ફેફસા પાચન તંત્રનો ભાગ છે. કેમ? કારણ કે ફેફસા પાચન તંત્ર સાથે સંકળાયેલા નથી, પાચનનું કામ કરતા નથી. ટૂંકમાં તંત્રમાં આપણે એવા અંગો કે એવી અંગિકાઓનો સમાવેશ કરીએ જેના કામ એકબીજા સાથે સંકળાયેલા હોય. તો અંતઃપટલમય તંત્ર એટલે કોષરસમાં રહેલી પટલમય અંગિકા જેના કામ એકબીજા સાથે સંકળાયેલા છે. જેના કામ બેટા એકબીજા સાથે સંકળાયેલા છે, જેને કહેવાય અંતઃપટલમય તંત્ર. 4 અંગિકા છે બેટા: અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ અને રસધાની. અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય અને રસધાની, આ 4 અંગિકાનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે. હવે તમને થશે કે મેમ કણાભસૂત્ર હરિતકણ પણ પટલવાળી અંગિકા છે, તો કેમ એને આપણે અંતઃપટલમય તંત્ર નથી ગણતા? કારણ કે એમના કામ એ આ અંગિકાઓ સાથે સંકળાયેલા નથી. જ્યારે આ 4 અંગિકાના કામ એકબીજા સાથે સંકલિત છે. કેવી રીતે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. કણાભસૂત્ર, પેરોક્સિઝોમ, હરિતકણ જેવી
પટલમય અંગિકા આ તંત્રનો ભાગ નથી, કારણ કે તેમના કામ એકબીજા સાથે સંકલિત નથી. કારણ કે જેમ આપણે કીધું કે ફેફસાને આપણે પાચન તંત્રનો ભાગ ગણી શકતા નથી. ઓકે, હવે કેવી રીતે આ અંતઃપટલમય તંત્રની અંગિકાઓના કામ એકબીજા સાથે સંકળાયેલા છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.